સો યુ ગાઈસ વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના બપોરના પોરમાં આપણા વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો આ વ્લોગને અહીંથી જ સ્ટાર્ટઅપ કરીએ. બાકી કે સ્ટાર્ટઅપમાં એવું છે ને કે આપણે 2 દીથી આજ વ્લોગ નથી નાખ્યો. એનું કારણ મિત્રો આપણે થંબનેલમાં બનાવવામાં થોડુંક ઇસ્યુ આવી ગયું, એપ્લિકેશનમાં ઇસ્યુ હતું. તો મસ્ત મજાના આપણે એને ભાઈ થંબનેલ બંધ નથી જોયું, ડાઉનલોડ કરીને તો બ્લર થઈ જાય, ખાવ જાખું દેખાતું નહોતું, એટલે બીજી આપણે બ્લોગ નહોતો મૂક્યો. અને બાકી જો સીસીઓનું કામકાજ દેખાડવાના તો અહીં સુધી ફાઇનલ બની ગયું હોય એટલું, બાકી બધા બાકી છે. હવે મિત્રો સીસીઓડ 3 દી બનતા થાય અને પાછું 1 દી ઉકાતા થાય, એટલે 4 દી સીસીઓડ બંધ રહેવાના હોય. ગાડીનું મિત્રો કાં ગાડીમાં મૂકી જવા ને કાં અહીંથી ઈ જ થાય મિત્રો, અહીંથી બંધરામાં નીકળે એમ હે જ નહીં. હાલો ને આગળ થાય. બાકી અત્યારે જો મોસમીનો આપણે પાણીના ટાંકાની નળી બાંધવા આવ્યા હતા, બરોબર એવું છે ને આપણું જડી ગયું હોય ખેડામાં. હાલો ચાલો મિત્રો આગળ ભાઈ. અને બાકી ગેસ આપણે માંડવી આવી દીધી ને આજ 3-4-5 દિવસ થઈ ગયા છે, તો એ પણ તમને દેખાડવા જ આવી છે. તો ચાલો પહેલાં આપણે નીચે ઉતરીએ ફટાફટ અને પછી તમને માંડવી દેખાડવા લઈ જાઉં. ચાલો આપણે મિત્રો માંડવી દેખાડવા જઈએ ને પહેલાં તમને છે ને એક નારિયેળમાં નજર મારી દઉં. જોઈ લો આ નારિયેળ અને આ પોપડીમાં જો નવા પાંદ આવવા માંડ્યા છે. અને ખામણું આપણે કરી નાખ્યું ઊંડું ને આમ ટૂંકમાં પગતું કરી નાખ્યું છે, બરોબર ખામણું, એટલે કે પાણી નારિયેળ ઘટે નહીં. બાકી આ નારિયેળમાં નારિયેળ ઘણા આવ્યા છે. આ જોઈ લ્યો, વાં આવ્યા, અહીંયા આવ્યા, અને આ છે આપણું ડ્રેગન ફ્રૂટ. ચાલો તમને માંડવી દેખાડવા લઈ જાઉં. બાકી ગઈશ પરવાના કમ્પેરિઝનમાં છે ને વરસાદ અત્યારે બહુ લંબાણો છે, બહુ પરવા અટાણે છે ને મિત્રો માંડવી બહુ સારી થઈ ગઈ હતી અને વખીડા પણ ચાલુ થઈ ગયા હતા, બરોબર. તો ચાલો આપણે મસ્ત મજાના ખેતરમાં આવીએ છીએ ને તમને માંડવી દેખાડીએ. સો ગાઈસ જો તમને દેખાડું માંડવી, જઈ જાય દેખાય મિત્રો, કોટાઈ ગઈ એવું મિત્રો. મિત્રો બી તૂટી ગયું, આવું તમને દેખાડી દઉં. હવે આના જોઈ રહ્યા બી આવું છે મિત્રો. હવે જો આ બધું મેં નહીં આવે ને 2-3 દીમાં થોરી આપણે ફુવારી ચાલુ કરવી જોઈએ, બરોબર. બાકી હમણાં જ આપણે 2-3 દી મોર આપણે ફુવારી હાકી હતી, પણ હા હુકાઈ ગયું હે. હવે 3-4 દી વરી મેં નહીં આવે ને તો વરી આપણે ફુવારી હાંકવી જોઈએ, બરોબર. એટલે માંડવી બારી આવી જાય મિત્રો. ફોન પડી ગયો હતો ને જરાક આમ હાથમાંથી જરાક લહરી ગયો હતો, એટલે એમાં વિડીયો બંધ થઈ ગયો હતો. ચાલો મિત્રો કન્ટિન્યુ. એને પહેલાં તમને છે ને જરાક વાયુ દેખાડતો. ચાલો જો ગાઈસ કબૂતર દેખાય છે. ઓહો હો આઈડિયો, અરે 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 દેખાય મિત્રો પાણી આવું છે મિત્રો. બાકી ગઈ જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અહીંયા જો રાજુડો બેઠો છે. અત્યારે મિત્રો સીસીઓડ બનતા નથી થયો, હવે બંધ કાલ થાય, બરોબર. હવે ગાડી આપણે દૂધ દેવાનું શું થાય, બરોબર. નવે ગામ તો નીકળે છે અહીંથી ખેતરમાંથી. બાકી ગામમાં જવું ને એ અઘરું છે, કારણ કે નવે ગામ જવા માટે છે ને અહીંયા થોડુંક શોર્ટકટ રસ્તો છે. બાકી આ સીસીઓડમાં શોર્ટકટ રસ્તો ક્યાંય નથી એવડામાં, બરોબર. બધેમાં વવાઈ ગયું હોય. તો આવું છે મિત્રો. કરીશું મિત્રો અહીંથી કંઈક અહીંયા આપણું ઓલું બીડ છે ને ત્યાં ગાડી રાખી દો, અહીંયાથી હાલીને એવું કંઈક કરીશું, બરોબર. અને બાકી જો આપણે ગદમ ભેગા કરીને ભારીઓ ભરી નાખી છે, માલને નાખી લઈ અને પછી મળીએ, બરોબર. ચાલો મિત્રો આગળ બની જઈએ કન્ટિન્યુ. બાકી ગાઈસ હવે એક કામ કરી, બ્લોગ આપણે મસ્ત મજાનો એડિટ કરી નાખ્યો છે. તો અત્યારે મસ્ત મજાનો આપણે બ્લોગ અહીં પૂર્ણ કરી નાખીએ, પછી ઘેર જઈએ અને ફટાફટ બ્લોગ મૂકવાનો જ રહી. તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે. તમે રામે રમડે જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, અને ના ગમે તો એ લાઈક કરી નાખો. ફેસબુક પેજને મિત્રો ફોલો કરવાનું હતા ભૂલતા જ નહીં. બાકી મિત્રો 2 દી બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી. તમને કીધું એ પ્રમાણે થંબનેલનો થોડો પ્રોબ્લેમ હતો, એ આપણે સોલ્વ કરી નાખ્યો છે. તો
તો ચાલો મિત્રો કાલે મળીએ નવા વ્લોગ સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.